હેલો હલો હેલો ઓલા રમણા ધામૈયાને જો ફોન એને મારે એ બધા ફોન કેમ સ્વિચ ઓફ કરી નાખે છે? હું બીક લાગે છે. એ માં મરી ગયો, તમે બધા મરી ગયા. એકવાર ક્યાં છો ને તમારે કોઈ સહી નહીં થાય સરપંચની. રમેશભાઈ ફોન દઈએ. તમારે જરૂર પડે સહી નહીં થાય. રમેશભાઈ ગામડી હાલો હાલો રમેશભાઈ હાલો. હલો હા બોલો. હા હું તમારે કેજરીવાલ તમારે હું હાલો થઈ છે? એલા ભાઈ હાળાનું ન હોય એવું ન હોય. આ તો જાતા હતા ગયા હું તમે તેથી કેતો નતો તેની સાપા તમે ગયા તેથી ના પાડી હતી. હોવારમાં તમારે બધાની એમાં એવું થોડું હોય. ભલા મને ગયા તા ને હા તો તમારે રાજકારણ કરવાનું તો ગામના કામ તમે કરવા મળો બધા જાઓ. પેલા કામ ની વાત મેં તને ક્યારે કીધું તો અમે કૌશિકભાઈ વેકરિયા વચ્ચે અમે ત્યાં બેઠા. તમારી હાથોથી માતરી અને આંખે મૂછો તમારી આંખે તમારી હાથોથી છોકરી તમે લઈ આવ્યા છો તમારી હાથોથી મારે એ નથી બોલતા. પણ અમે ક્યાં પણ બીજે ક્યાંક ગયા. હા અમિત લઈ આવ્યો ને એ મારું નામ આવ્યું છે નગર તમારી તો હેસિયત નથી. તમે હું લઈ આવતા હતા પણ તમારી હાથોથી હું આંખે છું એ ખબર છે તમને? પણ એ જોય તો એવું હું ક્યાં કહું છું કઈ તમે કીધું તો ચોઈસ તો તમારે લડવી ન હોય. પણ આ તો ગયા તા બસ હતી ગયા તા બે ગયા. હું તાલુકા ભાજપનો પ્રમુખ છું. મારા ગામમાંથી માણસો છે ને આ મારો ભાઈ બંધ નો કાકો છે ને મારો બાપ સવારમાં કદી નો મારું તો તું મારા ભાઈ બંધ નો કાકો છો એટલે તું કેમતો નથી તને. પેલા પણ અમે ગયા તા ને ગયા તા એમાં શું થઈ ગયું તને એમ કેતું ની રાત પડી રાજકારણ પણ અમે રાજકારણમાં ગયા ક્યાંક. હા તો તમારી માં કેતા અરવિંદ કેજરીવાલ ની રાનમાં તમારે હાડું ભાઈ છે તમારે હું નજીક છું નજીક છે એટલે તું નજીક પણ નજીક તો તું હોય એવું થોડું હોય. તો તમે તમારી સિવા કોઈ જાતું નથી. મારો પીતો ફાટે છે. એટલે ભાઈ એટલું બધું થોડું કાત રહેવાય. ક્યાં ક્યાં બીજા ખોલે બે ગયા પાણી આમ સંબંધ પૂરો કરી નાખ્યો ફોન કરીને. તારે મારા સંબંધ લીધો તમે જો મારા ઢેલે કોઈ બી આવી ને રમભાઈ મારા ઘરે હોય મારી ઘરે કોઈ જ નહીં આવતો. ન આવો ને એમ થોડા પછી આવું તું ના પાડે તો અમારે થોડો. અને બજાર વચ્ચે તમે નો મારું ને તો બીનું લાખાની ઓલાદ નહીં ટાંગા ભાંગી નાખું બજાર વચ્ચે. રમેશ મગન ના ટાંગા હું નો ભાંગું ને તો હું મારા બાપ ની ઓલાદ ને યાદ રાખજે. તને રે કેમ ચડી ગઈ? તું તારી રાહ જોઈ બેઠો તું રાજમાં ન મળે તો મારી મા માથે બેઠો હોય. રાજમાં મારું તારી પણ મેં તને કઈ કીધું એમ નહીં. હું તને કઈ કીધું મેં તને તું આમ આદમી પાર્ટીમાં હું છો તારો ઘરની બધી એવી થાય છે કેજરીવાલ એવી થાય છે એમાં પણ એવું નતું. એલા ભાઈ અમે તો ગયા હતા તો અમે શું કરવું? તેથી તમે થાપા થઈ ગયા તેથી ના પડી તને રાતો નહીં એમ ના નથી પડી. ના તો પાડી દીધું. આ તો તમારી આવશો તમને થાપાને મોટો કરીને તમે ઓળખતા નથી બધા. થાપો મોટો કરીને તારું નહીં ખોલવા દઉં. કાંઈ વાંધો નહીં એમાં હું થઈ ગયું તો ડેલી ખોલજે તારી માને થાય હોય તો તું ડેલી ખોલજે. જો તને નો ઉડાડી નાખું મારો બાપ કીધું લે એટલી બધી તને રે ચડી ગઈ. અરે રે ને વાટે બેઠો ઉતો નથી એટલે ટાંગા એટલું બધું તને પણ શું થઈ ગયું એમ અમે તને કઈ કીધું તને કઈ. હું તાલુકા ભાજપનો પ્રમુખ છું.
પણ હવે પછી માણસો જાય ને તો ખોટા તમારી માને આ આપવા એક જ બાકી કે ચેતન તમે તમારા હિંદુનું ખ્યાલ મેં રાખ્યું તમે છોકરી લઈ આવો ને ધામ મારું પણ તને ક્યારે ના પાડી પણ તને ક્યારે ના પાડી તું મને કે તમારો દીકરો બનીને કામ કર્યું હવે તમારી બધી મારું કોણ બકે પણ તને ક્યારે અમે ના પાડી તું એમ કે ભાઈ રમવા આવજો તમે મારી વાહ સ્વીકારો તમે રંભાઈ પેલા બહુ કરે છે હવે કોઈ વાય નથી એલા ભાઈ કેજરીવાલ મને પોતે તમારી બધા ગયા છો ને દવા ગયા હોય તો દવા ભારે મને પોતે કાયદાની સુંગરમાં તમને ફસાવી તમારી માંડો છું મારું નામ ફેંકી નાખજો એક વાર દવા પીવા જો તમારી માને જેલના હળિયા નો ગણાવું મારું નામ દીધું ફેરવી નાખજો હવે મારા મગજમાં કરી ગયા તમે પણ એલા પણ અમે તને કઈ કહી છે તું એલા એટલો બધો તું કેજરીવાલ તમારે હાથ હોય છે પણ આ તો ભાઈ થોડો હોય પણ એવું એ તો તું જ કરે છે એવું થોડું છે તમારી માં કેજરીવાલ ની એવું નતું ચોટીલા જાતા હતા ને એટલે ગયા નકર જતા એવું ન હોય કે અમે જાતા હોય ભેગા ગયા છે ને હા નો કરી દઉં તો મારું નામ ફેરવી રાખજો પ્લોટે લઈ લઉં તમારી હરિયાણા છે ને મકાન પાણીયાનો કોણ દઈ દઈ છે મકાન દઈ દઈ મારે શું છે દેવાના લે મારે થોડું દેવાનું હોય મકાન લેવાય જાય એના મકાન લેવાય જાય હવારમાં નોટિસ તૈયાર છે અને આ વધુ વાયરો છે ને અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે. ભાજપના એક હોદ્દેદારનો દલિત સમાજના એક નાગરિકને ગાળો ભાંડતો ઓડિયો સાંભળ્યો, રૂવાટા ઊભા થઈ જાય. આ રીતે આટલો અહંકાર ભાજપ વાળાઓ તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા, શું કામ ગયા? એનો અર્થ એ થયો આ ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ, ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. દલિતોને, આદિવાસી સમાજને, ખેડૂતોને, વંચિતોને, શોષિતોને ભાજપ ગુલામ સમજે છે. ભાજપ હવે માનતી થઈ કે 30 વર્ષથી અમારું શાસન છે, કોઈ અમને હટાવી નથી શકતું. એટલે આ બધી પ્રજા છે, રૈયત છે, ગરીબો છે, ખેડૂતો છે, દલિતો છે, આદિવાસીઓ છે, એ બધા અમારા ગુલામ છે. એટલું નહીં, તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું, ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો. શું કામ? એની તાકાત નથી. એ ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય, કોળી સમાજનો નેતા હોય, દલિત સમાજનો નેતા હોય, આદિવાસી સમાજનો નેતા હોય, ઠાકોર સમાજનો નેતા, તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે. આજે તમે દલિત સમાજ ઉપર આટલા મોટા તમે રૂવાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની. આ કેટલું વરવી વાસંત. અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો. અંગ્રેજો કરતા પણ બદતર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા, ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે, ક્યારેય સહન નહીં કરી શકે. એ તમામ સમાજ હોય, ભાજપના આ નેતાઓની માનસિકતા, ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા સહન નહીં કરે. આજે આમ આદમી પાર્ટી છે એ અલગ અલગ જિલ્લાઓમાં આ અંગે પોલીસ ફરિયાદ પણ કરશે. પરંતુ મને એ પણ કહેવું છે કે ચમરબંધી નેતા જેવું કહેતા હતા, ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે 12 વાગે સરઘસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના નેતાનું સરઘસ કાઢી શકવાની તાકાત ધરાવશે? જો નહીં કાઢે તો એનો મતલબ એ થયો કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ, ગૃહમંત્રીઓ, આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. એ સાબિત થશે.
જો સરઘસ નહીં કાઢે તો. અને એટલું નહીં, ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો એને જેલમાં નાખી દો, પોલીસથી અત્યાચાર કરાવડાવે. જેમ દુર્યોધન છે એ દ્રૌપદીજીના ચીરહરણ ભર બજારમાં કર્યું હતું, એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતની જનતાએ જાગવાનું છે, તમામ સમાજોએ જાગવાનું છે. અને તમામ સમાજના જુઓ, ભાજપના નેતાઓ ભાજપના માત્ર દલ્લા બની ગયા છે. એ ભાજપની વિરુદ્ધ કોઈ બની નહીં શકે. આજે ખૂબ ખેડૂતો નારાજ છે, ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી. એક ભાજપનો સાંસદ, ધારાસભ્ય કે મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થયો, ખોટું થયું છે, દેખાડ. એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે સહન નહીં કરે.